માતા પાર્વતીએ એવું શું કર્યું કે દરિયાનું પાણી ખારું થઈ ગયું? શિવપુરાણ અનુસાર એકવાર માતા પાર્વતી ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી રહી હતી. તપસ્યા દરમિયાન માતા પાર્વતીનું સ્વરૂપ જોઈને સમુદ્રદેવ તેમના પર મોહિત થઈ ગયા. માતા પાર્વતીની તપસ્યા પૂર્ણ થયા બાદ સમુદ્રદેવે તેમની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. આ માટે તેણે માતા પાર્વતી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. આ સાંભળીને તા પાર્વતીએ સમુદ્રદેવને કહ્યું કે તે કૈલાશપતિ ભગવાન શિવને પ્રેમ કરે છે અને તેમને પોતાના પતિ તરીકે સ્વીકારી લીધા છે. આ સાથે તેણે સમુદ્રદેવના લગ્નના પ્રસ્તાવને ફગાવી દીધો હતો. સમુદ્રદેવને આ પસંદ ન આવ્યું અને તે ગુસ્સે થઈ ગયા અને ભગવાન શિવને ખરાબ કહેવા લાગ્યા. તેણે પાર્વતીજીને કહ્યું કે ભસ્મધારી શિવમાં એવું શું છે જે મારામાં નથી? હું તમામ મનુષ્યોની તરસ હિપાવું છું. મારું પાત્ર દૂધ જેવું સફેદ છે. હે પાર્વતી, મારા લગ્નનો પ્રસ્તાવ સ્વીકારો. આ સાંભળીને માતા પાર્વતી ગુસ્સે થઈ ગયા. તેણે સમુદ્રદેવને શ્રાપ આપ્યો અને કહ્યું કે જે મીઠા પાણી પર તું અભિમાન કરે છે તે